શું મિત્રો તમે પણ ધોરણ 8 પાસ કરેલું છે, 10 પાસ કરેલું છે કે 12 પાસ કરેલું છે અને ઇન્ડિયન આર્મીની અંદર વર્દી પહેરવાનું સપનું છે? તો આ માહિતી ખાસ તમારા માટેની છે. જે હા મિત્રો, હાલમાં અગ્નિપથ યોજના અંતર્ગત અગ્નિવીરની ભરતી ચાલુ છે. ફોર્મ ભરવાની વાત કરીએ તો ફોર્મ ભરવાની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયેલી છે અને જે વિદ્યાર્થી મિત્રોએ આ ભરતીની અંદર ફોર્મ ભરેલા છે તેવા વિદ્યાર્થી મિત્રો માટેની જ આ માહિતી છે. જે આ મિત્રો ભરતી પદની વાત કરીએ તો અગ્નિવીર જીડી એટલે કે જનરલ ડ્યુટી, અગ્નિવીર ક્લાર્ક, અગ્નિવીર ટ્રેડ્સમેન, અગ્નિવીર ટેકનિકલ તથા નર્સિંગ આસિસ્ટન્ટ અને વુમન પોલિસી મિલિટરીની અંદર જુદી જુદી પદોમાં જુદી જુદી જગ્યાઓ છે. કુલ જગ્યાઓની વાત કરીએ તો 25,000 જેટલી જગ્યાઓ છે. લાયકાતની વાત કરીએ તો જે વિદ્યાર્થીઓએ ધોરણ 10 પાસ કરેલું હોય અથવા તો ટ્રેડ્સમેનની પોસ્ટ માટે 8 પાસ પણ માન્ય છે અને જે વિદ્યાર્થીઓએ 12 પાસ કરેલું હોય તેવા તમામ ઉમેદવાર મિત્રો આ ભરતીની અંદર ભાગ લઈ શકે છે. તદુપરાંત તે ઉમેદવારની ઉંમર છે તે 17.5 વર્ષથી લઈને 21 વર્ષ વચ્ચેની હોવી જોઈએ તેવા ઉમેદવાર મિત્રો જ આ ભરતીની અંદર ભાગ લઈ શકે છે. પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો સૌથી પહેલા ઓનલાઈન એક્ઝામ આવે છે, ત્યારબાદ ફિઝિકલ ટેસ્ટ આવે છે. ફિઝિકલ ટેસ્ટમાં પાસ થયેલા ઉમેદવાર મિત્રોને મેડિકલ ટેસ્ટ માટે બોલાવવામાં આવે છે. મેડિકલ ટેસ્ટ પૂર્ણ થયા બાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય અને ત્યાર પછી ફાઇનલ મેરિટ બહાર પડતું હોય છે. આ રીતની આખી પસંદગી પ્રક્રિયા છે અને આ ભરતીની અંદર ફોર્મ ભરવાની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ. હવે એમની પરીક્ષા આવશે એટલે કે એડમિટ કાર્ડ છે તે આ 15 મે સુધીમાં જાહેર થઈ જશે. ત્યારબાદ 1 જૂનથી લઈને 16 જૂન સુધીમાં પરીક્ષા યોજાશે. તો જે વિદ્યાર્થી મિત્રોએ અગ્નિવીરની અંદર ફોર્મ ભરેલું હોય તેવા વિદ્યાર્થી સુધી આ માહિતી અવશ્ય શેર કરજો.